નમસ્કાર, શુભ પ્રભાત. ફરી એક મળતા આનંદની લાગણી અનુભવું છું. આપણે સૌ સાથે મળી તપનું સ્વરૂપ શીખ્યા, તપનું સ્વરૂપને જાણ્યું. એ પછી કાલે 12 ભાવના વિશે સમજ્યા. 12 ભાવનામાં 2 ભાવના આપણી બાકી છે, પરંતુ ઓવરઓલ ભાવનાનું સ્વરૂપ આપણે જોયું. ભાવના એટલે શું, ચિંતન કર્યું. અને ભાવના એટલે જ ખુદ ચિંતન છે, વિચાર છે. એક વિચારને એવી કક્ષા સુધી લઈ જવો, એવા ઊંડાણપૂર્વક વિચારવો કે જેથી એ વિચાર જ સંસ્કારમાં પરિવર્તિત થઈ જાય અને જે આત્માનો વિભાવ છે એ વિભાવમાંથી આપણને સ્વભાવ તરફ ખસેડે છે. એ જ ભાવના છે. આત્મા પર જે દુર્ગુણો કુસંસ્કારો પડ્યા છે એ આપણો વિભાવ છે. અને સંસ્કારોને સ્થાપિત કરવા, આવો વિચાર કરવો, એનું નામ છે ભાવના. ભાવના એક ચિંતન ત્યારે બને છે કે જ્યારે એ સંસ્કારોને સાફ કરે છે, કુસંસ્કારોને સાફ કરે છે અને સંસ્કારનું રોપણ કરે છે. તો આવું ચિંતન કરવાનું છે. જ્યારે કોઈ પણ પરિસ્થિતિ ભજે છે, જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ મારીને તમારી સામે આવે છે, ત્યારે આપણે આ ચિંતન એપ્લાય કરવાનું છે. આવું ચિંતન કરવાનું છે કે મારે શું વિચારવાનું છે. એ વખતે ખબર પડવી જોઈએ કે આ વસ્તુ ધારો કે તૂટી ગઈ છે, તો મારે અનિત્યતાનું ચિંતન કરવાનું છે કે આ તો અનિત્ય છે, વસ્તુ બગડી શકે છે, તૂટી શકે છે. મને જે જગતમાં દેખાય છે બધું અનિત્ય છે. તો અનિત્ય પાછળ મારે મારું શા માટે બગાડવું, શા માટે મારે ખેદ કરવો, શા માટે મારે દુઃખી થવું. તો દુઃખી ન થવું હોય ને સુખી રહેવું હોય તો આ ભાવનાનું ચિંતન અવશ્ય કરવું જ પડે. કારણ કે જગતના સર્વજીવો સુખને ઈચ્છે છે, સુખની પ્રાપ્તિને ચાહે છે. એટલે જ્યારે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ ને પરિસ્થિતિ ભજે છે ત્યારે આ ભાવનાને આગળ કરવાની છે. આ ભાવનાનું ચિંતન કરવાથી આપણે શાંત બની શકીએ છીએ, સહજ રહી શકીએ છીએ, શાંતિને પ્રાપ્ત કરી શકીએ છીએ. બધું જ દેખાતું અનિત્ય છે, બધું જ. મને દેખાય અમારું સુંદર શરીર અનિત્ય, ધન દોલત ને ધદ્દો ધાપો બધું અનિત્ય, બધું અનિત્ય. હીરા માણેક રતન મોતી બધું અનિત્ય, બધું અનિત્ય. માતા પિતા ભાઈ ભાંડવડા બધું અનિત્ય, બધું અનિત્ય. પદ પ્રતિષ્ઠા જે ચાહું છું એ બધું પણ અનિત્ય છે. તો નિત્ય એક મારો આત્મા છે. તો આત્માના ગુણોને પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવાનો છે. સમજી લઈએ, શાનમાં સમજી લઈએ, સુગ્ન બનીએ, ડાયા બનીએ. ડાપણ આ એક જ છે, બાકી તો બધું જેમ છે એમ જ છે. વાસ્તવિકતા તો આવી જ છે. બધું જ ભજી શકે છે, બધી જ પરિસ્થિતિ આવી શકે છે. હું કોને શરણભૂત માનીશ? શરણભૂત એક મારો આત્મા જ છે ને મારી આત્માની સમજણ જ મને શરણભૂત બની શકે. બોલો, હમણાં જ એક પ્રસંગ સાંભળ્યો તો ને આ સમજણને પછી એપ્લાય કરી કે એક પૈસાદાર ઘરની લેડી હતી, એને કંઈક પ્રોબ્લેમ થયો અને એને હોસ્પિટલમાં લઈ ગયા. તો બધું જ શું એ વખતે કામમાં લાગે એમ સમજીએ કે ભાઈ પૈસો તો આ લો, અમારી ધન દોલત જે છે અમે બધું આપવા રેડી છે, તમે ચાહે ટ્રીટમેન્ટ કરો, ચાહે ડૉક્ટરને બોલાવો. બધું જ કર્યા છતાં એ દીકરીને ન બચાવી શક્યા, પોતાની પુત્રવધૂને ન બચાવી શક્યા. ત્યારે ધન શરણભૂત થયું અને હું ને તમે આ ધનને શરણભૂત માનીને દોટ મૂકીએ છીએ. તો બસ આપણે એક આપણી મારીને તમારી એક અવળી માન્યતા છે ને, એ માન્યતામાંથી બહાર આવવાનું છે કે ધન શરણભૂત ન બની શકે, ધન મને ફક્ત સગવડ આપી શકે. તો એ માટે મારે ધનની જરૂર છે, જોઈશે મારે ધન, પણ કેટલું? એની પાછળ દોટ મૂકીને હું મારા જીવનને હોમી દઉં ત્યાં સુધી હું ધનની પાછળ ભાગું, એટલી તો ધનની મારે જરૂર નથી ને. તો જે ધનની જરૂરિયાત છે પૂરી કર્યા પછી જે જીવન મળે છે, જીવન જીવવાનું છે. આ તો ધન મેળવવાની પાછળ એવી દોટ મૂકે છે કે જીવન જીવવાનું જ રહી જાય છે, જીવનને માણવાનું જ રહી જાય છે. જીવન શાના માટે છે, શા માટે જીવવાનું છે એ જ વિચાર્યા વગર અવળી દોટ મૂકીને જીવો ભાગી રહ્યા છે. હવે આપણે આગળ વાત કરીએ, બીજી 2 ભાવનાને સમજીએ. એ પહેલાં આપના કોઈ પ્રશ્ન હોય તો જરૂર મોકલશો, નહીતર આ 2 ભાવના અને થોડુંક બીજું આપણે એના કંઈક આપણા આજુબાજુના સબ્જેક્ટ છે, જે સમરી છે એ કરી અને આજનું સેશન આપણે પૂરું કરીશું. બરાબર છે? તત્વ વિશે, તપ વિશે આપને સમજણ પડી ગઈ હશે અને કંઈ પ્રશ્ન હોય તો પૂછો. ભાવના એક ખૂબ સરસ છે. આવા વિચાર કરવાના છે. કંઈ પણ પરિસ્થિતિ ભજે, કોઈ પણ વ્યક્તિ સામે આવે,
કોઈ પણ પરિસ્થિતિ ભજે કે કોઈ પણ વસ્તુ પ્રત્યે કોઈ પણ કંઈ પણ થાય ત્યારે આ ચિંતનને આગળ કરવાનું છે. બસ ભણીને મારે આ કામ કરવાનું છે, ભણી અને મારે આ સમજણને એમાં મેળવવાની છે, તો આ જીવન દર્શન ઉપયોગમાં આવશે. તો આગળ સમજીએ લોક સ્વરૂપ ભાવના વિશે. આપણે સમજી ગયા હતા કાલે કે લોકનું સ્વરૂપ આવું વિચિત્રતાથી ભરેલું છે, લોકમાં આવું બધું રહેલું જ છે, લોક આવો જ છે. પણ આવા જ લોકમાં હું સર્વજ્ઞ અને પૂર્ણ સુખી બનવા ચાહું છું તો હું બની શકું છું. સુખી દુઃખી આવા બધા લોકો રહેલા છે. તો મારાથી રિદ્ધિવાળા જીવો પણ છે. તો આવા રિદ્ધિવાળા જીવો મારાથી આગળ છે તો મારી જે પરિસ્થિતિ છે એમાં અહંકાર કરવાની ક્યાં જરૂર છે? મારાથી ઊંચા આગળ છે. અને હજી તો જ્યાં સુધી સાચી સમજણને પૂર્ણ સુખી ન બની ત્યાં સુધી તો હું અધૂરી જ છું. તો મારે અહંકાર કરવાનો નથી. હવે મારાથી નીચા જીવો પણ છે, મારાથી ઓછી સમજણવાળા, ઓછા રિદ્ધિવાન એવા જીવો પણ છે. તો મારે હાઈવોય કરવાની ક્યાં જરૂર છે? તો બધી જે પરિસ્થિતિ આવી છે હું સંભાવ રાખી શકું છું, ટકી શકું છું, એવું મારે વિચારવાનું છે. આ લોકમાં આવી છું તો લોકમાંથી હું આ લોકમાં રહીને જ, આવી વિચિત્રતાઓ વચ્ચે રહીને જ હું પૂર્ણ સુખને, સર્વજ્ઞ જેવી દશાને હું પામી શકું છું. જેવો પૂર્ણ સુખી થઈ ગયા એ માર્ગને હું પણ પામી શકું છું. તો શા માટે મારે આ લોકમાં રહીને કંઈ પણ ઊંચા નીચા ભાવ કરવા? બરાબર છે. આગળ વધીશું. આગળની 11મી ભાવના છે બોધિ દુર્લભ ભાવના. બોધિ એટલે સમજણ. દરેક જે ભાવના છે એ ભાવનામાંથી જ આપ આગળ ચિંતન કરી શકશો કે જે બોધિ છે એટલે સમજણ છે, ઉપદેશ છે, એ દુર્લભ છે. બધા જીવોને આ સમજણ પ્રાપ્ત થવી દુર્લભ છે. બોલો, હવે તમે જ વિચારી જુઓ કે અમને આવી સાચી સમજણ મળી છે તો દુર્લભ સમજણને અમે સૌ પ્રાપ્ત થયા છે. હું અને તમે બધા જ આવી જે સંપૂર્ણ બનાવે એવી દુર્લભ સમજણને હું ને તમે પ્રાપ્ત થયા છીએ. તો આ મેળવવું મુશ્કેલ છે એમ બતાવે છે. તો મને ને તમને આ મળી ગયું છે, ભલે દુર્લભ હોય પણ હું ને તમે પામી ચૂક્યા છીએ. આ સમજણ અત્યારે આપણે સૌ મેળવી રહ્યા છે. અત્યારે સવારે સુંદર મજાની સવાર ઉગી છે અને એમાં આ સમજણને હું ને તમે પ્રાપ્ત કરી શકીએ છીએ એવો આ સમય છે. આ સમયમાં મને ને તમને આ સમજણ પ્રાપ્ત થઈ રહી છે. બસ ફક્ત આ સમજણને મારે સ્વીકારવાની છે કે આ દુર્લભ છે અને મને તે મળી છે તે જ સત્ય છે. આ જ મને પૂર્ણ સુખી કરશે. તો સમજણને જાણી અને સમજણને સ્વીકારવાની છે કે આ દુર્લભ સમજણનો ઉપયોગ કરી લઉં. હવે હું મારી માન્યતા પ્રમાણે ન ચાલું, મારા અનુભવ પ્રમાણે ન ચાલું. મારો ધારો કે અનુભવ એવો છે કે ધન જ મને સુખી કરે, પણ જ્ઞાની આ વાત પર ચોકડો મૂકે છે કે ધન તને પૂર્ણ સુખી ન કરી શકે. ધન તારી જરૂરિયાત પૂરી કરી શકે, પણ તારે જે માર્ગે જવું છે એ માર્ગે તો તને તારા ગુણો જ ઉપયોગમાં આવે, એ ગુણો જ તને સુખી કરી શકે. તો હવે કયો માર્ગ અપનાવવાનો છે? મારે મારો અનુભવ, મારી માન્યતા, જે મારા પૂર્વના સંસ્કારો છે એ સંસ્કારને ભૂસી કાઢવાના છે. એ ભૂસી અને સાચા અક્ષર લખવાનો આ સમય છે. સાચી સમજણને હું પ્રાપ્ત થવું, આ મળી છે એ જ માર્ગ સાચો છે. એ માર્ગ જેઓ સુખી થયા છે તેઓએ બતાવ્યો છે અને મારે આ માર્ગે ચાલવું છે. બસ આટલું કરી આટલી સમજણને પ્રાપ્ત થઈને મારે આગળ વધવાનું છે. તો આ બોધિ એ દુર્લભ છે, સમજણ મળવી દુર્લભ છે. મને આ સમજણ મળી પરંતુ મેં મારા અનુભવો, મારા પૂર્વ સંસ્કારો, મારી માન્યતાને આગળ કરી અને આ સમજણને મેં પ્રાપ્ત ન કરી. આવું થયું છે તો હવે હું આવું ન કરું. હવે હું આગળ વાત આ સમજી જવું કે સમજણ મેળવવી દુર્લભ છે અને દુર્લભ સમજણનો હું સ્વીકાર કરી અને આગળ વધવું. એને કાચ કટકો ગયો એ રત્ન ચિંતામણી સમાન રત્ન હતું અથવા છે, અત્યારે છે, સમજણ છે, દુર્લભ સમજણ છે, પણ મેળવવી ભલે દુર્લભ હોય પણ મને મળી છે. તો હવે હું એને કાચ કટકો ન સમજું, એને રત્ન ચિંતામણી સમાન સમજું કે આ જ મારા માટે અમૂલ્ય છે અને અમૂલ્ય રતન મને પ્રાપ્ત થઈ ચૂક્યું છે. જે બીજા ભવમાં કદી મળતા નથી
એ રતન અહીં રાખમાં રોડાય છે, જિંદગી બેકાર ચાલી જાય છે, દર્દ એનું દિલમાં ઊંડું થાય છે, જિંદગી બેકાર ચાલી જાય છે। જો જીવન જીવ્યા પછી આવા ભાવ ન રહે તે માટે જાગી જઈએ, જાગી જવાનો અવસર છે। આ બોધિને પ્રાપ્ત કરી લઈએ। બોધિ એટલે જ્ઞાન, બોધિ એટલે ઉપદેશ, બોધિ એટલે સમજણ। સાચી સમજણને પ્રાપ્ત થવું એ જ મારા જીવનનું લક્ષ્ય હોવું ઘટે, એ જ મારા જીવન જીવવાનો હેતુ હોવો ઘટે। આજનો એક દિવસ પ્રાપ્ત થયો અને હું સમજણને પ્રાપ્ત થઈને શું શાંતિમાં રહી શક્યો છું, સમાધિમાં રહી શક્યો છું અને રહી શકાય છે એવું ચિંતન, એવો વિચાર કરવો, એનું નામ છે બોધિ દુર્લભ ભાવના। આગળ વધીએ। આગળની ભાવના છે ધર્મ ભાવના। આગળની ભાવના છે ધર્મ ભાવના। આપણે સૌ તો હંમેશા જીવન દર્શન શીખતા શીખતા સમજતા જ ગયા છે કે ધર્મ એ શું છે। કોઈ ધર્મ એટલે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એ ધર્મ નહીં, પરંતુ ધર્મ એટલે સાચી સમજણ, જે મને શાંતિ સમાધિ અપાવે અને અશાંતિ અને દુઃખમાંથી દૂર કરાવે તે ધર્મ છે। એ ધર્મ એટલે સાચી સમજણ। સાચી સમજણ જ મને પૂર્ણ સુખી બનાવશે અને શાંતિનો અનુભવ કરાવશે। તો મારે સાચી સમજણને પ્રાપ્ત થવું છે। તો સાચી સમજણને પ્રાપ્ત થઈ અને મારે સુખ પ્રાપ્ત કરવું છે અને દુઃખમાંથી મુક્ત થવું છે। તો આ કોણ સમજાવશે? બોલો, કોણ સમજાવી શકે? એકમાત્ર આત્મધર્મ જ આ મને વાત સમજાવી શકે। મારો આત્માનો ધર્મ એ બેસ્ટ ધર્મ છે। સૌથી ઊંચી વાત એ છે, ચાહે જે પણ ધર્મમાં કંઈ હોય, પણ મારા આત્માને સુખી બનાવે, શાંતિ પમાડે, એ જ મારો ધર્મ હવે પછી હશે। એને જ હું ફોલો કરીશ। એવું કહી શકાય કે આ સમજણને ફોલો એટલે ધર્મને ફોલો એટલે સમજણને હું પ્રાપ્ત થઈશ। બીજું કંઈ અહીંયા કહેતા નથી કે મારે સાચી સમજણને પ્રાપ્ત થવું છે અને સુખને પ્રાપ્ત કરવું છે, કારણ કે આફ્ટર ઓલ મારો જીવન જીવવાનો ઉદ્દેશ સમજણને પ્રાપ્ત કરવાનો છે। તો આવી સાચી સમજણ જ્યાંથી પ્રાપ્ત થાય તે સમજણને મારે વળગ્યા રહેવું છે। આ ધર્મ જ મને શાંતિ અપાવશે, સુખ અપાવશે અને ધર્મનું ફળ રોકડું છે। ધર્મને એપ્લાય કરવાથી અત્યારે જ હું સાચી સમજણને પ્રાપ્ત થઉં તો અહીંયા જ હું શાંતિનો અનુભવ કરી શકું છું। બોલો, એવું નથી થતું? જીવન દર્શન શીખ્યા પછી જે ટિપ્સ મળી એ ટિપ્સને આપણે જીવનમાં અપ્લાય કરીએ, એને જાણી, એને સ્વીકારી અને હવે એનું એપ્લિકેશન કરીએ તો શું શાંતિને પ્રાપ્ત ન થઈ શકીએ? થાય જ છે। મારો ને તમારો અનુભવ રહેલો જ છે કે જે શીખવવામાં આવે છે એ પ્રમાણે જો આપણે આચરણ કરીએ, એને અપનાવીએ, જીવનમાં એને મેળવીએ, ફેરવીએ। જીવનમાં ફેરવવું એટલે શું? એ પ્રમાણે જીવન જીવવું। તો એ પ્રમાણે જો જીવન જીવીએ તો શાંતિ ચોક્કસ પ્રાપ્ત થાય છે। તો મારે શાંતિ જોઈએ છે તો મારે આત્મધર્મને ફોલો કરવો પડશે કે જે મારા આત્મા માટે હિતકારી છે, કલ્યાણકારી છે, શ્રેયકારી છે, મારા આત્માને વિકાસના પંથે લઈ જનાર છે। એ જ ધર્મ, એ જ સમજણને હું આચરી અને અપનાવીશ। તો આવું ચિંતન કરવું એનું નામ છે ધર્મ ભાવના, કે મારો આત્મધર્મ શું છે। મારો આત્મધર્મ છે કે જે મને વિભાવ, ક્ષમા એ મારો સ્વભાવ છે। ધર્મમાં રહેવું સહેલું છે, કાયમ માટે ધર્મમાં રહેવું સહેલું છે, કાયમ માટે અધર્મમાં રહેવું અઘરું છે। તમે હંમેશ માટે એવું નક્કી કરો કે હું જૂઠું જ બોલીશ તો કેટલો વખત એ ચાલશે જૂઠનું નાટક? સત્યમાં આવવું જ પડે છે, સત્ય ધર્મમાં ટકવું જ પડે છે। તો શા માટે હું વિભાવમાંથી સ્વભાવમાં ન રહું? તમે એક દિવસ નક્કી કરો કે મારે ગુસ્સો જ કરવો છે આજે, તો એ નહીં શક્ય બને। ગુસ્સા પછી તમને શાંત બનવું જ પડે છે, શાંતિને પ્રાપ્ત થવું જ પડે છે। તો હું શા માટે શાંતિને વરેલો ન રહું? શાંતિ જે મારા માટે હિતકારી છે, આ સમજણને મારે અપનાવી છે। તો આ સમજણ ભરેલા રહેવું એ મારો શું છે? ધર્મ છે, આત્મધર્મ છે। માનવ ધર્મથી પણ ઊંચો બતાવે છે આત્મધર્મ। માનવ ધર્મ તો છે જ, દયા, લજ્જા, અનુકંપા કરવી, બીજા જીવો પ્રત્યે કરુણા રાખવી, પણ એનાથી ઊંચું હું આત્મા છું।
તો આ બધું જ એનાથી સ્વીકારમાં આવશે. જે કંઈ જીવન દર્શનમાં શીખ્યા એનો પહેલો એકડો છે કે હું આત્મા છું. ત્યાંથી મેં શરૂઆત કરી હતી. આધ્યાત્મનો પહેલો બોલ હતો હું આત્મા છું ને એમાં જ છુપાયેલું હતું કે આત્મા નિત્ય છે. એટલે પહેલોનો બીજો બોલ, પહેલો ને બીજો આપ્યો છે ક્રમિકમાં, પણ આત્મા છે, આત્માનો સ્વીકાર થયો. તો આત્મા નિત્ય છે એ ફોલો કરવાનું છે, એને અનુસરવાનું છે કે હું આત્મા છું. તો આ ઓળખાણને ક્યારેય ન ભૂલવી, એ મારો આત્મધર્મ છે. તો હું આત્મધર્મને વરેલો રહું. અને છેલ્લી હિત શિક્ષા છે કે આવા ચિંતનમાં બનેલો રહું. આ જુદી જુદી પરિસ્થિતિ, ઉદયના વાવાઝોડા આવશે, ઉદયના વાવાઝોડામાં મારે ટકવાનું છે, ટકી અને સ્થિર થવાનું છે. તો જીવન દર્શન શીખવાનો આ એક જ હેતુ છે અને આ હેતુને મારે પાર પાડવો છે. આ જીવન જીવીને મારે સુખને પ્રાપ્ત કરવું છે, શાંતિને પ્રાપ્ત કરવું છે. શાંતિને પ્રાપ્ત કરવી છે તો હું મારા આત્મધર્મમાં રહું, એ જ મારો ઉદ્દેશ બની રહે. હવે આ 12 ભાવનાનું ચેપ્ટર અહીંયા આપણે પૂરું કરીએ છીએ. કોઈને કંઈ પ્રશ્ન હોય તો હું 2 મિનિટ માટે તક આપું છું કે 2 મિનિટમાં આપ આપના પ્રશ્ન અહીંયા લખીને મોકલો, અથવા કાલે પણ મેં આપને જણાવ્યું હતું કે વોટ્સએપથી આપના પ્રશ્નને જણાવો. જે પ્રશ્ન હોય તે પ્રશ્ન મને કહો તો હું આગળ આ વાતને ચલાવી શકું. અને તમને કંઈક પણ જીવન દર્શનમાં ક્વેરી હોય તો એ પણ આપ અહીંયા પૂછી શકો છો. હું આપને સમય આપું છું. આપના કાલે કોઈ જ પ્રશ્ન આવ્યા નથી, એટલે હું સમજું છું કે જે જીવન દર્શન મેં શીખવ્યું છે અને મેં પણ શીખ્યું છે ને આપને શીખવાડવાનો જે પુરુષાર્થ કર્યો છે એમાં આપ સમાધાનને પ્રાપ્ત થયા છે એવું હું સમજી શકું છું. તો જે સમજણને આપ સૌ પ્રાપ્ત થયા છો એ સમજણને વરેલા રહેશો અને જીવનમાં ખૂબ જ આગળ વધશો એવી ઉત્તમ મંગલ ભાવના ભાવું છું. અને આ પછી પણ આજે આ પ્રશ્ન નથી જણાવતા તો ક્યારેય પણ આપને પ્રશ્ન હોય તો ચોક્કસ આપ મને આપના પ્રશ્નો મોકલી શકો છો. પરંતુ જે સાચી સમજણ બતાવવામાં આવી છે તેને આપ મેળવવાનો, તેને પામવાનો ચોક્કસ પુરુષાર્થ કરશો એવી હું ભાવના ભાવું છું, શુભ ભાવના ભાવું છું. આપ સર્વે ઉન્નતિ અને વિકાસના માર્ગે ઉત્તરોત્તર આગળ વધો એવી શુભ ભાવના સાથે વિરમું છું. ધન્યવાદ.